પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે હવે હથિયાર ફેક્ટરીમાં રજાને રદ કરી દેવામાં આવી છે। આ સાથે જ આપને જણાવી દઈએ કે મ્યુનિસિશન્સ ઇન્ડિયા લિમિટેડના કર્મચારીઓની લાંબી રજાઓને રદ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। કર્મચારીઓની રજા રદ કરી ઉત્પાદન વધારવા આદેશ આપ્યો છે। મોટા ભાગના યુનિટમાં કર્મચારીઓને 2 દિવસથી વધુની રજા ન લેવા પણ સૂચના આપી દેવામાં આવી છે। તો પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખી મ્યુનિસિશન્સ ઇન્ડિયા લિમિટેડે તેના કર્મચારીઓની લાંબી રજા રદ કરી છે। આ કંપનીના દેશભરમાં 12 ઓર્ડિનન્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે। કંપનીએ મોટા ભાગના પ્લાન્ટના કર્મચારીઓને 2 દિવસથી વધુ રજા ન લેવા સૂચના આપી છે। આદેશ આગામી 2 મહિના સુધી અમલમાં રહેશે। જો કે MILના વરિષ્ઠ અધિકારીઓએ આ નિર્ણયને પહેલગામ હુમલા પછીની પરિસ્થિતિ સાથે જોડવાનો પણ ઇનકાર કર્યો છે। એટલે કે સત્તાવાર રીતે કોઈ પણ એવી પુષ્ટિ નથી થઈ કે પહેલગામ હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોય, પરંતુ જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, ઇશારો એ તરફ જ જઈ રહ્યો છે। એક